તો શું કે મિત્રો, જય સોમનાથ, હર મહાદેવ। આજે તમારા બધાનું આપણા નવા વ્લોગમાં સ્વાગત છે। આજે બુધવાર થયો એટલે આજે આપણે ઢાળનું રનિંગ કરવાનું હોય, તો ઢાળનું રનિંગ કરવા માટે આપણે કેનલે આવી ગયા છીએ અને આવીને તરત જ તે આપણે વોર્મઅપ કરી નાખવું ચાલુ, કારણ કે રનિંગ કર્યા પહેલાં વોર્મઅપ કરવું આપણા બોડી માટે ફૂલ જરૂરી છે। અને વોર્મઅપ પતાવ્યા બાદ આપણે ઉતરી ગયા રનિંગ ટ્રેક ઉપર અને આજે અત્યારે મેં ઢાલનું 20 રાઉન્ડનું રનિંગ કર્યું અને ફૂલ પરસેવો વળી ગયો, તો પછી થોડો ઘણો રેસ્ટ લઈ અને 10 રાઉન્ડની ઢાલની સ્પિન્ટ લગાવી નાખી અને થોડા ઘણા આપણે રોપ સ્કીપિંગ કરી નાખ્યા અને પછી આપણે જે ડેલી એક્સરસાઇઝ કરતો હોય એક્સરસાઇઝ કરી નાખી કે જેથી કરી સ્પીડમાં ઇમ્પ્રુવમેન્ટ આવે। અને આજે આપણે લઈ લીધું ચેસ્ટ વર્કઆઉટ। આમ જ આપણે સવારના ઢાલ વર્કઆઉટને વિરામ આપી દીધો અને આપણે વહી ગયા સ્નાન કરવા ડેમે અને સ્નાન કરી દાદાની પૂજા કરી નાખી અને મળીએ આપણે સાંજના બ્લોગમાં। ત્યાં સુધી જય સોમનાથ। અને સ્નાન કરી આપણે વહી જઈશું ડાયરેક્ટ લાઇબ્રેરીએ। તો આપણે સાંજનું વર્કઆઉટ કરવા પણ પહોંચી ગયા છીએ લાઇબ્રેરીથી ડાયરેક્ટ આજે આપણે આવતા રહ્યા છીએ અને ખરેખર વરસાદી માહોલ હતું અને વરસાદ પણ હળવે આવતો હતો। સૂર્ય નમસ્કાર સાથે આપણે આપણું વોર્મઅપ કરી નાખ્યું ચાલુ, કારણ કે સૂર્ય નમસ્કાર કરવાથી આપણી બોડીમાં જે કંઈ પણ બી પાર્ટ હોય એમાં થોડું ઘણું સ્ટ્રેચિંગ થઈ જાય છે અને સ્ટ્રેચિંગ કરવું પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું મેઇન પોઈન્ટ છે કે જેથી કરી આપણા પગમાં રિકવરી થોડીક આવી હોય તો એ રિલેક્સ થઈ જાય। અને પછી કરી નાખ્યું આપણે વોર્મઅપ ચાલુ કે જેથી કરી આપણે રનિંગ કરવાની મજા આવે। થોડા ઘણા જમ્પિંગ કર્યા અને થોડું ઘણા પુશઅપ લગાવી નાખ્યા અને થોડી ઘણી મેં હેન્ડ સ્ટેન્ડની પ્રેક્ટિસ કરી, કારણ કે રનિંગ કર્યા પહેલાં આજે મને થયું કે હેન્ડ સ્ટેન્ડની પ્રેક્ટિસ કરું। અને પછી સવારની જેમ જ આપણે ઉતરી ગયા ઢાલનું રનિંગ કરવા અને 30 રાઉન્ડનું ઢાલનું રનિંગ કરી નાખ્યું અને 2 કિલોમીટરની સ્પિન્ટ લગાવી નાખીને થોડો ઘણું રેસ્ટ લઈ અને પછી આપણે કરી નાખ્યા રોપ સ્કીપિંગ અને પછી પાછા રનિંગ રોપ સ્કીપિંગ પણ કર્યા કે જેથી કરી આપણે રનિંગમાં પણ એનો અસર પડે અને આપણો ટાઈમિંગ સારો આવે। અને રોપ સ્કીપિંગ પૂરા કર્યા બાદ આપણે ટી શર્ટ ઉતારી નાખ્યું, કારણ કે થોડો ઘણો આપણે બોડી ફ્લેક્સ કરી નાખ્યો અને ખરેખર તમને મારી બોડી કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો। અને પછી જે ડેલી એક્સરસાઇઝ કરતો હોય એક્સરસાઇઝ કરી નાખી, કારણ કે રનિંગ કર્યા બાદ મેઇન પોઈન્ટ એક્સરસાઇઝનો છે। ખાલી તમે રનિંગ કરી અને બેસી જાઓ તો એમાં કંઈ પણ તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા ન મળે। તો રનિંગ કર્યા બાદ એક્સરસાઇઝ કરવું એ મારું એડવાઇસ છે। અને પછી સવારની જીમ જ આપણે જેમ કે ચેસ્ટ વર્કઆઉટ આજે લીધું હતું, તો સાંજે પણ આપણે ચેસ્ટ વર્કઆઉટ લઈ લીધું અને આમ સાંજના વર્કઆઉટને વિરામ આપી દીધો અને પછી કરી નાખ્યું સ્ટ્રેચિંગ। અને વરસાદ પણ આવતો હતો એટલે ફૂલ આજે મજા આવી ગઈ ટ્રેનિંગ કરવાની। અને પછી આપણે કરી નાખ્યું સ્નાન અને આમ સાંજના એટલે કે આજેનો આપણો ફૂલ ટ્રેનિંગ ડે વર્કઆઉટ બ્લોગ પૂરો થયો। ત્યાં સુધી મળીએ આપણે બીજા બ્લોગ સાથે। જય સોમનાથ।